હમણાં એક દાદાને મેં પૂછ્યું દિવાળીએ, મેં દાદા રામ રામ. રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, બાપુજીનો હાથ બાર અહીંયા અહીંનો જ છે ને, એટલે અહીંયા જ આવી. હા તો વાંધો ને આવ્યા ભલે, પણ ડોહો ફટાક્યા શેટા ફોડજો. મેં કાં? એ કે આઠમે તમે કેડભૂતિના કપાની સેલ્ફીઓ લઈ લઈને ગયા હતા અને પાછા તમે એ સેલ્ફીઓ ક્યાંક ઓલા ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું હતું ને તમે આમ પાછું લખ્યું હતું ઝૂકેગા નહીં. ત્યાં ડોહું ઝૂકવું પડે, નકર માવઠામાંની વાઈટું થઈ જાય. આ ટાઈમે માલ ઘેરે લઈ લેવો પડે. મેં ઘસી હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે છે? મોટા થાય છે. હે કે બધાય મોટા થાય છે. કેમ મોટા થાય? એ કે મોટા થવા મેલા છે ભાઈ, આપણે અહીંયા પોહાય નહીં અને એના આપણે ન પોહાય, આપણે કઈ ભેગું થાય નહીં. એટલે ભાભો ડોશી અહીંયા રે, અહીંયા મોટા થવા મેલા છે. મેં તો ત્યાં શું કરવું પડે? કે કાંઈ કરવું ન પડે. તો બાજરો અહીંથી જાય, ઘી અહીંથી જાય, તેલ અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, બકાલું અહીંથી જાય. બકાલું એટલે કે સબ્જી અહીંથી જાય ને છેલ્લે બાકી શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં શાહીના ભંભા અહીંથી જાય કે હા? મેં તો શાહીના પ્લાસ્ટિકના ભંભા એટલે એ કે શાહીનો હવા 2 લીટરીયો ભંભો આવે પ્લાસ્ટિકનો, એમાં શાહી નાખી દો, બે આંટા સડાઈ દો, સીધો મુંબઈ વિયો જાય. ભાઈ મેં કીધું તમારા અહીંયા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. એ પછી પ્લાસ્ટિક ના હોય, કાચ ના હોય, પણ હોય ભંભા. મારો રામ ભલું કરે. એ મારો રામ રામ રામ. હમણાં એક ભાઈ દવાખાને ગયા ને, તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો ને તો ડોક્ટર સાહેબે પૂછ્યું તમે પીવો છો? ઓલો એવો મગાવો, હારે પી. એ મળતું નથી. કેમ થયું? ગુજરાતમાં દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું થઈ ગયું છે. કે દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું થઈ ગયું. ડોક્ટર કે ભાઈ કોની યાર હું હરખાઈ એ તો જો. એ કે હા હા, કે દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું થઈ ગયું. કેમ? કે હોય બધી, દેખાય ક્યાંય નહીં. સીતારામ સીતારામ. મારો રામ ભલું કરે. કેવું થઈ ગયું? હું તો હાથ જોડીને પ્રાર્થનાઓ કરું મારી બેનું ને કે રામના રાજ આવ્યા છો, ભોગવત ભોગવી લેજો. આનાથી સારું હવે ન મળે. 70 વર્ષની બા બેઠી હોય તો 70 વર્ષની બાને એક વખત એના 70-75 વર્ષના દાંપત્ય જીવનના અનુભવો તો એકવાર લઈ જવો. તમે જોવો તો ખરા હાહુ કેટલી ઉપાધિ કરે છે. અહીંયા ગામડામાં હાહુ હોય અને મહાનગરમાં વહુ હોય તોય બિચારી ગામડાની હાહુ ત્યાં બેઠેલી વહુની ઉપાધિ કરે. ફોન કરે, ફોન લગાડી દો ને છોકરાને, દિવાળીએ હું બનાવું આવવાના બધા, ફોન તો લગાડો. દાદા બિચારા ફોન લગાડી દે. બા બિચારી હાલો જય સોમનારાયણ, જય સોમનારાયણ. બા જય સોમનારાયણ. સારું છે ને? હા સારું બા, સારું, કાંઈ વાંધો નહીં. ઓણ દિવાળી આવો છો ને દેહમાં 15 દી આવો ને તો મોસમ ટાણું પડ્યું છે, 2 દી ભાભાન પોરો રે, તમે આવતા હોય ને તો સારું એમ. પણ બા 15 દી માટે શું આવું? અમે ક્યાં ટિકિટો મળે છે? લે હાલે બસની ટિકિટો નથી મળતી? ના બા ટિકિટો ક્યાં મળે છે? ઓહન મળે છે ટિકિટો. આ વલ્લભ દાદાના છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું પરદાનું. વેલ્યુ લખાઈ નખાય ને એમાં શું થઈ ગયું? પણ 15 દી હાટું બા કેમ આવું? જો 6 તારીખે અમે છોકરાઓના વેકેશન ખુલી જાય છે, લાપાઈ પછી તમારા દીકરાની ઓફિસો ખુલી જાય છે, તો 15 દી કેમ આવું એમ થાય. પણ આવ્યો તો ભાભાને પોરો રહે તો 15 દી ત્યાં સિટીમાં શું કરશો? એમ તો બા અમે 15 દી કુનું મનાલી જઈએ છીએ. એ હું કોનું મનાલી કે ત્યાં બરફના ગોળા હોય ઉડાડવા જવાના, ઠીક એનું છે. ત્યાં બરફના ગોળા ઉલાળવા જવા તો એની કરતા આ શેઠે ઓલે શેઠે ગાડીને પાથરો ઉલાળી જાવ જલ્દી મોસમ પૂરી થાય. આ ગામડે આવવાની તમને ટિકિટો નથી મળતી, મહાનગરની ટિકિટો મળી ગઈ, બહુ કહેવાય. કાંઈ વાંધો ને, સારું તમને ઠીક લાગે એમ કરજો. આ તો હું છે તાર દાદા બધા કહેતા હતા છોકરાઓ 5 દી આવે ને તો છોકરાઓને રમાડવાના, ખોળે બેહાડીને ઘડીક હું છે મજા કરી એમ. પણ હવે તમે નથી જ આવતા, બીજું હું. રંભામાં એવું કહેતા હતા કે તમારે રસીલા બીમાર પડી ગઈ. શું થયું હતું? ડૉક્ટરને હું દેખાડ્યું હતું? હા બા ડૉક્ટરને દેખાડવા ગયા હતા ને. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે બા આરામ લેવાનું કીધું. લે કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. તમે ખોટા ડૉક્ટર પાસે દેખાડવા ગયા, તમને ભૂંડો ડૉક્ટર ભટકાણો હોય છે. અમારી જેમ હોત તો ગળે ફાંવો ખાઈને મરી ગયું હોત. અમારે જો કુવે 4 વાગે કુવે પાણી ભરવા જવું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. 5-5 છોકરાઓને જો ગરબે નવરાવા જવાના. 5 છોકરા હોય 5 દૂન 10 ગોદડા. ડાયપરની વ્યવસ્થા નહીં ને એટલે વાદળા વાડીએ વીખવા જવાના.
ગોધરામાં લાલ વાદળા થઈ ગયા હોય. હા, એ તમે ડાયપરની જા પડદાની એમ મોટી કરી. પણ મને તે ન સમજાણું કે અમારે કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા ધોવા જવા પડતા. તમારે ફિલ્ટરની સાપ પાડો તો એને મેળા મેળા ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે તો ઘંટી સામે થરાડ્યું નાખે, સંપાબેન સાપ બંધ કરી દો, દાણા થઈ રહ્યા. બોલચ્યું ઘંટીઓ આવી ગઈ. કઠોળે ગાભા વાળીએ ધોવા જવા પણ ડબ્બામાં ગોદડું નાખો તો ગોદડા ધોવાઈ જાય. તો એ કડ્યું દુખે બહુ કહેવાય. હવે આટલું જ થાય હો, આનાથી મોટી સુવિધા ન આવે, નકર આના કાગળિયા થાય. મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા, જોયા વગરના લગ્ન કર્યા. દાંપત્ય જીવનની વેલિડિટી બાપદાદાની હો વર્ષની, એકાબીજાને જોયા નથી છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 500નો પુરાવો 2 મહિના હાલે, જીઓ ઉપર વી ગયો. સમજાય ને વંદન. નકર આને અમુકે જોયા નથી એકબીજાને. બાપુજી ખરખરે ગયા ત્યાં શ્રીફળ દઈને વી આવેલા. એ તો વૈશમાં હાલવા વાળો હોય ને એને પૂછે ભાઈ ક્યાં કામ કરે છે, તો કે એ સનેહ મુદ્રામાં કાપોદરામાં. અહીંથી લેટર લખે ઈવડા ઈ તો ઈ ન્યા હોય ને ઈ અહીંયા હોય. બપોર વસાળે એ તમને કહો પટારાના ટેકે આમ તમને કહો ત્રાંબાનો તાહડો મૂકીને પછી જે પ્રેમ પત્ર લખવામાં આવે અને ઉપર ટાંક મારે. શાયરીના જમાના નહોતા, ટાંકનો જમાનો હતો. દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું તમને કહો વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં એવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં. અને તમે એ વિચાર કરો, આ તો હવે મોબાઈલના ડબલા આવ્યા ને પાસવર્ડ આવ્યા. પેલા પાસવર્ડ તો પેલા અંતરદેશી પરબીડિયા હોય ને એમાંય પાસવર્ડ હતા. કઈ રીતના પાસવર્ડ હતા? દાખલા તરીકે અંતરદેશી પરબીડિયાને છે ને આવી રીતે વાળવામાં આવતો. આમ વાળવામાં ગુંદર હોય તો ગુંદર ચોટાડે, ગુંદર ન હોય તો નખ રંગવાન શીશી લે. નખ રંગવાન શીશીનું ભેગું ન થાય તો બાફેલ ચોખા ચીપી ચીપીને ચોટાડે. બાફેલ ચોખાનું સેટિંગ ન થતું હોય તો મેંદાનો લોટ લે. મેંદાના લોટનું ભેગું ન થાય તો સીધો સુરત જાય. તેરી ખુશ્બુ આતી હે, ખુશ્બુ જ આવે ને આમાં. ખુશ્બુ ગુજરાત કી આવે જ આમાં, આમાં જ આવે અહીંયા. બીજું તોય હું. અને પાછા પાસવર્ડ હતા. હું વાત કરો, પાસવર્ડ હતા. એને આવી રીતે આમ 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 કરીને પછી ઊભા લીટા મારવામાં આવે. ઊભા લીટા મારીને હેઠે પછી આમ ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં. આ પાસવર્ડ હતો. અત્યારે કેટલું ધ્યાન રાખવું પડે. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો, એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. અહીંયા ગરમા ગરમ ભાખરી બનાવે, ઓલો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો ને વાગ્યો. વાઇબ્રેટ થાય ભાઈ, વાઇબ્રેટ થાય. ઝીણું ધ્યાન રાખવું પડે. તો તમે કલાકાર બની શકો મિત્રો. એ મારો રામ ભલું કરે. નખરા દાદરવાનું, બીજું કઈ કરવાનું જ નહીં. જોત ખરા. અને હે ને ઓલી બાઈ આમ તમને કોઈ હાથમાં મોબાઈલ લીધો ને એક હાથમાં વેલણું વ્યાવણું અલગ અલગ બોલે બધે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખા. આમાં હું ભાવનગરની બોલી અલગ પડે, રાજકોટની બોલી અલગ પડે, અમરેલીની બોલી પણ સમજી જાય બધા. ભૂખો કોઈ આ પ્રદેશમાં ગમે ત્યાં રખડતો ને તમે આમ સમજ્યા ને તમે ખાલી એટલું કરો ને તો ખબર પડી જાય કે આ માણસ ભૂખો હોય છે. સમજો તમે. પછી આના 2 પ્રકાર થાય એટલે એમાં ધ્યાન રાખવું. મારો રામ ભલું કરે હો. હાથમાં ફોન લીધો ને એક હાથમાં વેવણો ને એક હાથમાં ફોન. એના ઘરવાળાનો ફોન હાથમાં લીધો ને ઓલાને બરોબર 9 બારું આવવાનું. જેવો 9 બારું આવ્યો ને એના હાથમાં ફોન બળી ગયો ને પરસો રેપઝેપ થઈ ગયો. 5 કિલોમીટર સુધી વાહ અડકાયું કૂતરું થયું ને ધોડીને ન આવ્યો હોય એમ હા મીડા ફૂલાવા. જીભે સરસ્વતી વી ગયા, સરસ્વતી વી ગયા. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવે છે. કોનો મેસેજ આવે? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલું કરે. સીતારામ સીતારામ. બારા નીકળી જાઓ, બારા નીકળી જાઓ મારા બાપ. મને એક ફરમાઈશ આવી છે ને, ફરમાઈશ લઈને મારી વાણીને વિરામ આપું.